સ્વાગત છે આપ સૌનું એક નવી રેસીપી સાથે। આજે આપણે બનાવીશું ખમણ। એમાં 1 ગ્લાસ પાણીમાં ખાંડ, મીઠું અને થોડાક લીંબુના ફૂલ નાખીને એકદમ ઓગળી જાય ત્યાં સુધી હલાવી અને પાણી એક રસ બનાવી દઈએ। પછી તેમાં બેસન નાખવાનું, ચણાનો લોટ ચાળીને નાખવાનો, મેં ચાળીને રાખ્યો છે। એક જ ધારું એક સરસ હલાવીને એનું ખીરું કરી દેવાનું। આ હજુ થોડું પતલું છે એટલે બીજું બેસન નાખી એટલું જાડું ખીરું કરી દેવાનું। ખીરાની થિકનેસ સ્પૂન ઉપર ચોંટે એ રીતે રાખવાની છે। આ ખીરામાં હવે મેં થોડુંક લીંબુ નીચોવ્યું છે જેથી ખટાશ થોડી સારી આવે। હવે તેમાં સોડા નાખવાના છે, ખાવાનો સોડા અથવા તો ઈનો પણ તમે નાખી શકો છો। અહીંયા મેં ઢોકળિયું ગરમ થવા મૂક્યું છે, તેમાં થાળીમાં તેલ લગાવીને ગરમ થવા મૂક્યું છે। એ થાળી ગરમ થાય એટલે આપણે એમાં ખીરું નાખી દેવાનું। થાળી ગરમ થઈ ગઈ છે તો હવે એમાં આપણે બેસનનું જે ખીરું બનાવ્યું છે તે રેડીશું। થાળીની એકદમ ધાર છે ત્યાં થોડીક જગ્યા રહે એ રીતે આપણે ખીરું એડ કરવાનું છે અને ઢાંકી અને એને ફૂલ ગેસ ઉપર 15 થી 20 મિનિટ ચડવા દેવાનું છે। જો ચેક કરીએ તો બિલકુલ ચપ્પા ઉપર ચોંટતું નથી એટલે આપણી ખમણની થાળી તૈયાર છે। હવે એનો વઘાર મૂકીશું। ઠંડુ પડે એટલે કાપા પાડી અને વઘાર મૂકવાનો। તેલમાં રાઈ, જીરું, હિંગ, તલ અને આખા મરચાં નાખી એનો વઘાર થવા દેવાનો। મરચાં બરાબર ચડી જાય પછી તેમાં થોડુંક પાણી અને ખાંડ અને જો મીઠું ઓછું હોય તો થોડુંક મીઠું નાખવાનું। આ રીતે પાણી નાખી એને ઉકાળી અને તૈયાર કરવાનું। આ પાણીમાં બધા જ મસાલા, મરચું, ખાંડ, મીઠું બધું એકદમ ઓગળી જાય અને એક રસ થાય ત્યાં સુધી એને હલાવવાનું અને આ વઘારને આપણે ઠંડા થયેલા કાપીને રાખેલા ખમણ ઉપર રેડવાનો છે જેથી ખમણનો સ્વાદ બમણો થઈ જશે। આપ જોઈ શકો છો કે હવે વઘાર તૈયાર થઈ ગયો છે। એક બાજુ ખમણ પણ ઠંડા થઈ અને પીસ કરીને રાખ્યા છે એની ઉપર આપણે વઘાર નાખી દઈએ। વઘારની અંદર થોડુંક પાણી નાખવાથી અને તેમાં ખાંડ મીઠું નાખવાથી ખમણ અંદરથી સોફ્ટ થાય છે। થોડુંક ખીરું વધ્યું હતું એની એક નાની થાળી ખમણની ઉતારી જોઈ શકો છો કે ફૂલીને કેવા સરસ પોચા ખમણ થયા છે। આ જ ખમણને ચા, ચટણી, સોસ બધા સાથે ખૂબ જ સરસ લાગે છે। ખૂબ જ ઝડપથી થઈ શકે એવા, ઇન્સ્ટન્ટ કહી શકાય એવા પોચા રૂ જેવા ખમણ તૈયાર છે। લીલા મરચાંનો વઘાર કર્યા પછી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। મેં કેચઅપ સાથે પીરસી દીધા છે ખમણ। આપ જોઈ શકો છો કેટલા સોફ્ટ થયા છે। હવે કેચઅપ સાથે એને ખાઈએ તો રેડી છે ગરમા ગરમ ખમણ। મારી ચેનલમાં આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર વર્તુળમાં પણ મોકલજો। રોજ નવી નવી વાનગી સાથે આપણે મળતા રહીશું।